હાલમાં દેશભરમાં લગભગ 32 વકફ બોર્ડ છે. વકફ તે સંપત્તિઓનું રજિસ્ટ્રેશન અને જાળવણી રાખે છે. બિહાર સહિત અનેક રાજ્યોમાં શિયા અને સુન્ની મુસ્લિમો માટે વકફ બોર્ડ અલગ અલગ છે. 1964માં પહેલીવાર સેન્ટ્રલ વકફ કાઉન્સિલની રચના કરવામાં આવી. 1954ના આ જ કાયદામાં બદલાવ કરવા માટે કેન્દ્ર સરકારે વકફ સંશોધન બિલ લાવી. હવે જોઈએ કે આ વકફ બિલનો ઇતિહાસ શું રહ્યો છે. જણાવાય છે કે 570 ઈસવીસન પૂર્વે પૈગંબર મોહમ્મદના સમયે ખજૂરીના 600 ઝાડનો બગીચો હતો. આ બગીચામાં થતી આવક મદીનાના ગરીબ લોકોની મદદ કરવામાં આવતી હતી. આ વકફ સંપત્તિનું સૌથી પહેલું ઉદાહરણોમાંથી એક આપવામાં આવે છે. એસ અતહર હુસૈન અને એસ ખાલિદ રશેન પોતાનું પુસ્તક ભારતમાં વકફ કાયદો અને પ્રશાસન 1968માં જણાવાયું છે કે ઈસવીસન 1206 થી 1526ની વચ્ચે દિલ્હી સલ્તનતના સમયે ભારતમાં વકફ બોર્ડ જેવી સંસ્થા શરૂ થઈ. સુલતાન મુઇઝુદ્દીન ગૌરીએ મુલતાનની જામા મસ્જિદને 2 ગામ વકફ દ્વારા દાન કર્યા હતા. બ્રિટિશ શાસનમાં લંડનની પ્રિવી કાઉન્સિલના 4 જજોએ વકફ કાયદાને ગેરકાયદે જાહેર કર્યો હતો. આ ફેસલાને પલટાવવા માટે ધ મુસલમાન વકફ વેલિડેટિંગ એક્ટ 1913 કાયદો બનાવવામાં આવ્યો. આઝાદી બાદ 1954માં વકફ એક્ટના નામથી અલગ કાયદો બન્યો. 1964માં દેશમાં પહેલીવાર સેન્ટ્રલ વકફ કાઉન્સિલ બનાવવામાં આવી. તો આ હતો વકફ બિલનો ઇતિહાસ અને આ હતું વકફ બિલ. પરંતુ સમગ્ર મુસ્લિમ સમાજના લોકો આ વકફ બિલનો વિરોધ કેમ કરી રહ્યા છે? મુસ્લિમોને લાગી રહ્યું છે કે તેમના જે ધર્મના રીતિ રિવાજો છે તેના પર અંકુશો લાદવામાં આવશે.